પાટણના પાલિકા ચીફ ઓફિસર અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે બબાલ થતા ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા। સમગ્ર મામલે કોંગ્રેસના આગેવાનોએ પાટણ શહેર એ ડિવિઝનમાં ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવી અને ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી। ચીફ ઓફિસર વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધવા લેખિત અરજી કરાઈ। પાલિકાના ચીફ ઓફિસર દ્વારા અમારા કાર્યકર અરુણભાઈ, અમારા કોર્પોરેટર ભરતભાઈ એમની સાથે ઉદ્ધત વર્તન કરી અને એમને અપમાનિત કરવામાં આવ્યા હતા। આ લોકોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાંજે 6 વાગ્યાના પોલીસ ફરિયાદ આપવા માટે બેઠેલા। પોલીસે એફઆઈઆર દાખલ નથી કરી, પોલીસે ખાલી લેખિત અરજી જ લીધી છે। અમે પણ આવી અને પીઆઈ અને પીએસઓને વિનંતી કરી છે। પોલીસના કહેવા મુજબ કે અમારે ઇન્વેસ્ટિગેશન કરવું પડે। અમે પીઆઈસીને પણ કહ્યું કે એટ્રોસિટી એક્ટની અંદર આવી જોગવાઈ નથી। એટ્રોસિટી એક્ટની અંદર જેવી પણ જાણ થાય તો તરત જ એફઆઈઆર નોંધવી પડે। પાટણ નગરપાલિકા સ્થિત લોકોના પ્રશ્નોને લઈ અને રજૂઆત કરવાની હતી અને અમારા અન્ય પ્રશ્નો હતા બીજા, એને લઈને હું રજૂઆત કરવા સાથે આવેલો હતો। તે સમય દરમિયાન અહીંના નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જે નવા આવેલા છે તેમના દ્વારા અમારે જેવા રજૂઆત કરવામાં જેવા અમે એન્ટ્રી મારી તેવાની જાતાની સાથે જ એકદમ ઉશ્કેરાઈ જઈ અને અમને બધાને કાઢી મૂકવાની પરિસ્થિતિ કરી અને મને પોતાને અંદર જતાની સાથે જ મને મારું નામ સાથે જાણી અને મેં મારું નામ બતાવ્યું કે બેન મેં મારા 3 થી 4 ઈમેલ કર્યા છે અને આ બધી રજૂઆતો છે અને મારે તમને કહેવું છે, છતાં પણ ના સાંભળી અને ઉદ્ધત વર્તન કરી આઉટ ઓફ ગેટ ઓફ કરીને અમને બધાને એકદમ ઉશ્કેરી કાઢ્યા।